એજ્યુકેશન ઇન્ફો ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે ગુજરાતી સાહિત્યને લગતા અમુક પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કઈ કાવ્ય રચના છે? જેનો જવાબ છે ઊંધિયું કાવ્ય, નરસિંહ મહેતાના કાવ્ય સમુદાયમાં જે આવે છે। સેકન્ડ ક્વેશ્ચન છે, ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથા લેખક કોણ છે? જેનો જવાબ છે નંદશંકર મહેતા, અને એમની નવલકથાનું નામ છે કરણ ઘેલો। નર્મદનું સંપૂર્ણ નામ શું છે? નર્મદશંકર લાલશંકર દવે, જે નર્મદનું પૂરું નામ છે। આગળનો ક્વેશ્ચન જોઈએ તો, ગુજરાતી ભાષામાં મહાત્મા કાવ્ય કોણે લખ્યું છે? ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, જેને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે પણ ઓળખીએ છીએ। ગુજરાતી સાહિત્યની શ્રીમદ ભગવદ્ ગીતાનો અનુવાદ કોણે કર્યો હતો? નરસિંહ મહેતા, જે આપણે આદિકવિ તરીકે પણ ઓળખીએ છીએ। સરસ્વતીચંદ્ર કવિતા કોણે લખી? સરસ્વતીચંદ્ર કવિતા આનંદશંકર ધ્રુવે લખી છે। ગુજરાતી ભાષાનું પહેલું દૈનિક અખબાર કયું હતું? ગુજરાત દર્પણ, જેના સ્થાપક હતા નર્મદશંકર દવે। આઠમો ક્વેશ્ચન, ગુજરાતી ભાષાના રાષ્ટ્રીય કવિ કોણ છે? ગુજરાતી ભાષાના રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી છે। હાલારની હળિયારના પુસ્તકના લેખક કોણ છે? જેનો જવાબ પણ આવશે ઝવેરચંદ મેઘાણી। ઝવેરચંદ મેઘાણી, જેને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે, અને તેમણે ગુજરાતી ભાષામાં ઘણા બધા સાહિત્યો આપ્યા છે। જૂનાગઢનો દાસ લાયલો એ શેની કથા છે? જવાબ આવશે લોકકથા। આવા જ કરંટ અફેર્સ, એજ્યુકેશનને લગતા, કોમ્પિટિટિવ એક્ઝામને લગતા, જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને મદદ કરી શકે એવા સવાલ જવાબ આ ચેનલ પર તમને જોવા મળશે। તો એના માટે તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારી પરીક્ષામાં મદદ મળી રહે। થેન્ક યુ।